વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલા અહીંયા જો એક વાક્ય આપેલું છે, પ્રકૃતિ એ ભગવાનની અમૂલ્ય ભેટ છે। તો આ વાક્યમાં જુઓ તો તમને કોઈ મુખ્ય ક્રિયાપદ દેખાય છે? ના। તો વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ। ને સિમ્પલ સેન્ટેન્સ છે તો કયો કાળ છે આપેલું છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે વર્તમાન કાળનું વાક્ય છે અને કઈ કેટેગરીનું વાક્ય છે। તો વર્તમાન કાળની કેટેગરી 1 નું વાક્ય છે। શા માટે? કારણ કે અહીંયા ફક્ત પ્રકૃતિ વિશે વધારાની માહિતી આપવામાં આવેલી છે। કોઈની પાસે હોવાની, કોઈની માલિકી હોવાની કોઈ વાત થતી નથી, એટલા માટે। તો આપણે વાક્ય બનાવીશું। તો સૌથી પહેલા આપણે શું કરશું? તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટને મૂકશું। તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે। પ્રકૃતિ એ ભગવાનની અમૂલ્ય ભેટ છે। શું અમૂલ્ય ભેટ છે? તો પ્રકૃતિ। તો આપણને જવાબમાં શું મળે છે? પ્રકૃતિ। કારણ કે સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ શોધવા માટે આપણે શું કરવાનું? જે વધારાની માહિતી હોય તેને આપણે શું વડે પ્રશ્ન પૂછીશું કે કોના વિશે વધારાની માહિતી મળે છે, એટલે આપણને ખબર પડશે ને આપણને શું મળશે? સબ્જેક્ટ। તો આપણને સબ્જેક્ટ મળી ગયો પ્રકૃતિ। તો પ્રકૃતિને આપણે અંગ્રેજીમાં શું કહીશું? નેચર। તો અહીંયા આપણે શું મૂકીશું? નેચર। ને ત્યારબાદ આપણે શું કરવાનું? ત્યારબાદ વાક્યને પાછળથી શરૂઆત કરવાની। તો છે માટે આપણે શું મૂકીશું? છે માટે આપણી પાસે 3 ક્રિયાપદ છે, એમ, ઇઝ અને આર। તો એમ નો ઉપયોગ આઈ સાથે થાય, ઇઝ નો ઉપયોગ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે થાય, આર નો ઉપયોગ બહુવચન નામ સાથે થાય। તો અહીંયા આપણે શું મૂકીશું? નેચર। સિંગ્યુલર નાઉન છે એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ઇઝ। તો અહીંયા આપણે શું મૂકીશું? ઇઝ। અને ત્યારબાદ ભેટ। ભેટ એટલે શું થાય? ગિફ્ટ થાય। પરંતુ કેવી ભેટ? અમૂલ્ય। તો અહીંયા જુઓ, આ ભેટ એક નાઉન છે પરંતુ નાઉન વિશે વધારાની માહિતી મળે છે। તો આપણે જે વધારાની માહિતી મળે ને એને આપણે પહેલા મૂકવાની। તો અમૂલ્ય એટલે શું થાય? પ્રીસિયસ। અને ભેટ એટલે ગિફ્ટ। તો આપણે અહીંયા શું મૂકીશું? પ્રીસિયસ। તો અહીંયા જુઓ, ગિફ્ટ એક નાઉન છે અને પ્રીસિયસ એના વિશે વધારાની માહિતી મળે છે, એટલે કે નાઉનનું એડજેક્ટિવ આપેલી છે। અને જ્યારે પણ આપણે એડજેક્ટિવ મૂકીએ એટલે કે વિશેષણ મૂકીએ એટલે ફરજિયાત તેની આગળ આપણે શું મૂકવાનું? આર્ટિકલ મૂકવાનું। તો અહીંયા શું આર્ટિકલ આવશે? આર્ટિકલ એ। કારણ કે પી નો ઉચ્ચાર કરો એટલે પ થશે। તો આર્ટિકલ એ ક્યારે આવે અને આર્ટિકલ એન ક્યારે આવે, જે આપણે ઓલરેડી આગળ શીખી જ ગયા છીએ। તો આપણે અહીંયા શું મૂકીશું? આર્ટિકલ એ। અને હવે આપણે આગળ જોઈશું શું મૂકીશું? ભગવાનની, એટલે કે ભગવાન તરફથી। અહીંયા ભલે ભગવાન નહીં એવું આપેલું હોય પરંતુ અહીંયા આપણને અર્થ શું નીકળે? ભગવાન તરફથી। તો આપણે તરફથી માટે શું મૂકીશું? ફ્રોમ એટલે થી। કોના તરફથી? ગોડ એટલે કે ભગવાન। તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું। વાંચો, નેચર ઇઝ અ પ્રીસિયસ ગિફ્ટ ફ્રોમ ગોડ। ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું। તો અહીંયા જુઓ, શિયાળામાં હિમાચ્છાદિત પર્વતો અને ઉનાળામાં ફૂલોથી ભરેલા ખીણ પ્રદેશો આપણું મન મોહી લે છે। તો અહીંયા જુઓ, વાક્ય કેવું છે? મોહી લે છે। એટલે કે આ વાક્યમાં કામ થાય છે। મોહવું એટલે ક્રિયાપદ આપેલું છે, મોહિત કરવું। વાક્યમાં મુખ્ય ક્રિયાપદ શું છે? મોહિત કરવું। તો આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે। પરંતુ કયો કાળ છે? તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કોઈ કામ કરે છે એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે। પરંતુ આ જ વાક્યમાં એમ આપેલું હોત કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે તો આપણે આને શું ગણે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય ગણે। અને કોઈ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કર્યું છે તો એને આપણે શું કહીશું? પૂર્ણ વર્તમાન કાળ। એટલે કે આવા શબ્દો આપેલા હોય અથવા તો આવો અર્થ નીકળતો હોય, ભલે આ જ શબ્દો ન આપેલા હોય પરંતુ આવો અર્થ નીકળતો હોય તોય પણ આપણે શું કહેવાનું? એ કાળ ગણવાનો, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ ગણવાનો। પરંતુ અહીંયા શું આપેલું છે? મોહી લે છે। એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે। ભલે કરે છે એવા શબ્દો નથી આપેલા પરંતુ આનો અર્થ શું નીકળે? સબ્જેક્ટ કોઈ કામ કરે છે। સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે એવો અર્થ નથી નીકળતો, અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કર્યું છે એવો પણ અર્થ નથી નીકળતો। આ વાક્યમાં શું આપેલું છે? મોહી લે છે। એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે। એટલા માટે આપણે વાક્યને શેમાં ગણીશું? સાદા વર્તમાન કાળનું। તો સાદા વર્તમાન કાળનું વાક્ય કેવી રીતે બને? કાં તો ક્રિયાપદને એસ લાગે અથવા તો ઈએસ લાગે, અથવા તો કંઈ ન લાગે તો આપણે વાક્યને બનાવીશું સાદા વર્તમાન કાળમાં। તો હવે આપણે વાક્યને બનાવીશું। તો સૌથી પહેલા વાક્યમાં શું કરવાનું? ક્રિયાપદ શોધવાનું। મન મોહી લે છે, તો આપણને ખબર પડી ગઈ કે ક્રિયાપદ શું આપેલું છે? મોહિત કરવું। ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું અને સબ્જેક્ટ શોધવા માટે આપણે શું કરવાનું? ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો? મોહી લે છે। કોણ છે જે મોહી લે છે? તો આપણને જવાબમાં મળશે પર્વતો અને ખીણ પ્રદેશો। પરંતુ પર્વતો જુઓ, પર્વતો વિશે વધારાની માહિતી આપેલી છે। શિયાળામાં હિમાચ્છાદિત પર્વતો અને ઉનાળામાં ફૂલોથી ભરેલા ખીણ પ્રદેશો। તો આપણો સબ્જેક્ટ શું થાય? તો આખું વાક્ય આપણું સબ્જેક્ટમાં ગણાશે। તો આપણે આ ભલે આવડું મોટો સબ્જેક્ટ આપેલો હોય તેમ છતાં પણ આપણે એને એક એક કરીને મૂકીશું। તો સૌથી પહેલા આપણે મૂકીશું પર્વતો। પરંતુ કેવા પર્વતો? હિમાચ્છાદિત। એટલે કે વધારાની માહિતી મળે છે, વિશેષણ આપેલું છે તો આપણે સૌથી પહેલા વિશેષણને લખવાનું। તો આપણે અહીંયા શું મૂકીશું? સ્નો કવર્ડ। તો આપણે અહીંયા હિમાચ્છાદિત પર્વતો મૂક્યા અને ત્યારબાદ ક્યારે? તો કે શિયાળામાં। તો શિયાળામાં માટે આપણે શું મૂક્યું? ઇન વિન્ટર। કારણ કે આ બધી જ વધારાની માહિતી છે શેના માટે? તો કે પર્વતો માટે। તો આપણે આખું સાથે લખવાનું। ત્યારબાદ
અન્યથી જોડાયેલું છે તો આપણે શું મૂકીશું? એન મૂકીશું. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ઉનાળામાં ફૂલોથી ભરેલા ખીણ પ્રદેશો. તો ખીણ પ્રદેશો માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ખીણ પ્રદેશોને અંગ્રેજીમાં શું કહેવાય? વેલીઝ કહેવાય. વેલીઝ એટલે કે ખીણ પ્રદેશો. પરંતુ કેવા? તો કે ફૂલોથી ભરેલા. ભરેલા એટલે શું થાય? ફૂલ થાય. અને ફૂલ એટલે શું થાય? ફ્લાવર્સ. તો આપણે શું મૂકીશું? ફ્લાવર્સ. ક્યારે? તો કે ઉનાળામાં. તો માં માટે આપણે ઇન મૂકીશું. અને ઉનાળોમાં એટલે સમર. તો અહીંયા જુઓ આપણે સબ્જેક્ટ મૂકી દીધો અને ત્યારબાદ આપણે શું કરીશું? પાછળથી વાક્ય શરૂઆત કરીશું. તો મોહી લે છે તો એના માટે આપણે શું મૂકીશું? તો મોહી લે છે એનું અંગ્રેજી કેપ્ટિવેટ પણ થાય, અથવા તો એન્ચાન્ટ પણ થાય, અથવા તો ફેસિનેટ પણ થાય. તો આપણે શું મૂકીશું? કેપ્ટિવેટ. તો અહીંયા આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું કેપ્ટિવેટ. અને અહીંયા જુઓ સબ્જેક્ટ કેવો છે? બહુવચનમાં. એટલે કે આપણે અહીંયા એસ લગાડીશું નહીં, કારણ કે એક સબ્જેક્ટ આ થાય એટલે કે માઉન્ટેન થાય અને બીજો સબ્જેક્ટ શું થાય? વેલીઝ. એટલે કે સબ્જેક્ટ કેવો છે? બહુવચન. તો આપણે અહીંયા એસ કે યસ લગાડીશું નહીં. અને શું મોહિત કરેલી છે? તો કે આપણું મન. તો એના માટે આપણે શું કરીશું? અવર માઇન્ડ્સ. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. સ્નો કવર્ડ માઉન્ટેન ઇન વિન્ટર એન્ડ વેલીઝ ફૂલ ઓફ ફ્લાવર્સ ઇન સમર કેપ્ટિવેટ અવર માઇન્ડ્સ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ભલે ગમે તેવડો સબ્જેક્ટ આપેલો હોય, પણ આપણે શું કરવાનું? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મૂકવાનો. અને ત્યારબાદ આગળના વિડીયોમાં આપણે સૂત્ર પણ જોઈ લીધું છે કે મોટું વાક્ય હોય તો આપણે કેવી રીતે ટ્રાન્સલેટ કરવાનું. તો તમે એ પાકું કરી લો એટલે તમને પણ ઓટોમેટિક બનાવતા આવડશે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. વરસાદી સિઝનમાં હરિયાળા બગીચાઓ અને વહેતા ઝરણાઓ સુંદર દ્રશ્ય બનાવે છે. તો જુઓ વાક્ય કેવું છે? સુંદર દ્રશ્ય બનાવે છે. એટલે કે ક્રિયાપદ આપેલું છે ક્રિએટ એટલે રચવું, રચના કરે છે અથવા તો બનાવે છે. તો અહીંયા જુઓ ક્રિયાપદ આપેલું હોવાથી વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. કયો કાળ છે? સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. એટલે કે કયો કાળ થાય? સાદો વર્તમાન કાળ. અથવા તો આ શું છે? એક ફેક્ટ છે, તો હકીકત છે. તો હકીકત માટે પણ સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ થાય. તો આ વાક્યને આપણે શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળમાં. અને હજી તમને કાળ ન આવડતા હોય તો પહેલાં કાળના વિડીયો જોઈ લો, તો જ તમને વાક્યો બનાવતા આવડશે. અને અંગ્રેજીમાં વાક્યો બનાવવા માટે ફરજિયાત તમારે સિમ્પલ સેન્ટેન્સ, કાળના સેન્ટેન્સ અને મોડલ સેન્ટેન્સ આટલી વસ્તુ તો તમને આવડવી જ જોઈએ. તો આપણે વાક્યને સાદા વર્તમાન કાળમાં બનાવીશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? ક્રિયાપદ શોધીશું. સુંદર દ્રશ્ય બનાવે છે એટલે કે ક્રિએટ કરે છે, રચના કરે છે. તો આપણને ક્રિયાપદ મળી ગયું. ક્રિયાપદ શું થાય? ક્રિએટ એટલે કે રચના કરે છે, બનાવે છે. અને ત્યારબાદ આપણે શું કરીશું? સબ્જેક્ટ શોધીશું. તો સબ્જેક્ટ શોધવા માટે શું કરવાનું? ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો. કોણ છે જે બનાવે છે? તો જુઓ વરસાદી સિઝનમાં હરિયાળા બગીચાઓ અને વહેતા ઝરણાઓ. તો આપણો સબ્જેક્ટ શું મળશે? આખું વાક્ય આપણું સબ્જેક્ટમાં ગણાશે. જો તમે વાંચશો ને એટલે તમને એમ થશે કે સબ્જેક્ટ બગીચાઓ અને ઝરણાઓ છે, પરંતુ એના વિશે આ વધારાની માહિતી છે. તો આપણે સાથે જ લખવાનું. તો આપણે વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. તો સબ્જેક્ટ શું મળ્યું આપણને? હરિયાળા બગીચાઓ. પરંતુ ક્યારે? તો કે વરસાદી સિઝનમાં. તો સૌથી પહેલાં આપણે વરસાદી સિઝનમાં મૂકીશું. ઇન ધ રેઇની સિઝન. ઇન ધ રેઇની સિઝન એટલે કે વરસાદી સિઝનમાં હરિયાળા બગીચાઓ. તો હરિયાળા માટે આપણે શું કરીશું? ગ્રીન એટલે કે હરિયાળા. અને બગીચાઓ એટલે શું થાય? ગાર્ડન્સ થાય. ત્યારબાદ અને તો આપણે શું મૂકીશું? એન મૂકીશું. વહેતા ઝરણાઓ. તો ઝરણાઓને અંગ્રેજીમાં શું કહેવાય? વોટરફોલ્સ કહેવાય. ને વહેવું એક ક્રિયાપદ થાય, પરંતુ અહીંયા જો વહેતા એટલે કે એક નામ તરીકે વપરાયું છે. તો આપણે ક્રિયાપદને નામ બનાવવા માટે શું કરીશું? કાં તો આઈએનજી લગાડીશું અથવા તો ટુ મૂકીશું. તો આપણે અહીંયા શું મૂકીશું? આઈએનજી લગાડીશું. તો ફ્લોવિંગ. વેવને શું કહેવાય? ફ્લો કહેવાય. ફ્લોને આપણે શું કરી દીધું? આઈએનજી લગાડી દીધું એટલે શું થઈ ગયું? નામ થઈ ગયું. ઝરણાઓ એટલે શું થાય? વોટરફોલ્સ. તો આપણે સબ્જેક્ટ રેડી થઈ ગયો. જુઓ ગ્રીન ગાર્ડન્સ એન્ડ ફ્લોઈંગ વોટરફોલ્સ. તો આ જુઓ ઇન ધ રેઇની સિઝન આ બંનેને લાગુ પડે છે. એટલે કે વહેતા ઝરણાઓ ક્યારે? તો કે વરસાદી સિઝનમાં. તો એટલા માટે આપણે સૌથી પહેલાં શું મૂક્યું? વરસાદી સિઝનમાં. અને આગળના વાક્યમાં બંને માટે અલગ અલગ હતું, શિયાળામાં અને ઉનાળામાં. તો આપણે બંને અલગ અલગ લખ્યું હતું. તો ત્યારબાદ આપણે શું મૂકીશું? પાછળથી શરૂઆત કરીશું. બનાવે છે. બનાવે છે એટલે કે રચના કરે છે. તો રચના કરે છે એના માટે આપણે શું મૂકીશું? ક્રિએટ. અહીંયા આપણે શું મૂકીશું? ક્રિએટ. ક્રિએટ એટલે કે રચના કરે છે. શું બનાવે છે? સુંદર દ્રશ્ય. તો જુઓ દ્રશ્ય વિશે વધારાની માહિતી આપેલી છે. સુંદર એટલે કે બ્યુટીફુલ. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? આર્ટિકલ. કારણ કે એડજેક્ટિવ આવે તો એડજેક્ટિવની આગળ આપણે હંમેશા શું મૂકવાનું? આર્ટિકલ. તો સુંદર. સુંદર માટે આપણે બ્યુટીફુલ મૂકીશું, પરંતુ એ પહેલાં આપણે આર્ટિકલ એ મૂકીશું. દ્રશ્ય. દ્રશ્ય એટલે શું થાય? સાઇટ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો જુઓ ઇન ધ રેઇની સિઝન ગ્રીન ગાર્ડન્સ એન્ડ ફ્લોઈંગ વોટરફોલ્સ ક્રિએટ અ બ્યુટીફુલ સાઇટ. અહીંયા જુઓ સબ્જેક્ટ કેવો છે? બહુવચનમાં છે. એક અને બે એટલે કે બે વસ્તુની વાત થાય છે. એટલે સબ્જેક્ટ કેવો થાય? બહુવચન. એટલા માટે આપણે અહીંયા ક્રિયાપદને એસ લગાડ્યો નથી. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. પંખીઓના મધુર અવાજ અને તાજી હવા આપણું મન પ્રસન્ન કરી દે છે. વાક્ય વાંચો. વાક્ય કેવું છે? મન પ્રસન્ન કરી દે છે એટલે કે મન ખુશ કરી દે છે. તો વાક્યમાં જુઓ પ્રસન્ન કરી દે છે એટલે કે શું આપેલું છે? ક્રિયાપદ. એટલે ક્રિયાપદ આપેલું છે એટલા માટે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે.
કારણ કે સબ્જેક્ટ વાક્યમાં કોઈ કામ કરે છે એટલા માટે. તો આપણને ખબર પડી ગઈ કે વાક્ય કેવું છે કાર્ડનું. તો કયો કાર્ડ છે? અહીંયા જુઓ, સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. અથવા તો આ વાક્ય કેવું છે હકીકત, કે પંખીઓનો મધુર અવાજ અને તાજી હવા આપણું મન પ્રસન્ન કરી દે છે. તો આ એક હકીકત વાક્ય કહેવાય. એટલા માટે આપણે આ વાક્યને શેમાં ગણશું? સાદા વર્તમાન કાળમાં. તો આપણે આ વાક્યને શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળમાં. તો સાદા વર્તમાન કાળમાં શું થાય? તો સાદા વર્તમાન કાળમાં તમને ખબર જ છે, જો એક વચન સબ્જેક્ટ હોય તો આપણે એસ લગાડીશું અથવા તો ઈએસ લગાડીશું, અને જો એક વચન સબ્જેક્ટ ન હોય તો આપણે એસ કે ઈએસ નહીં લગાડીએ, ફક્ત ક્રિયાપદનું પ્રથમ રૂપ મૂકીશું. તો સૌથી પહેલા આપણે આમાં વાક્યમાં શું કરીશું? ક્રિયાપદ શોધીશું. તો આપણને ક્રિયાપદ મળી ગયું કે મન પ્રસન્ન કરી દે છે. કોણ છે જે મન પ્રસન્ન કરી દે છે? તો આપણને જવાબમાં મળશે કે પંખીઓના મધુર અવાજ અને તાજી હવા. તો આપણને સબ્જેક્ટમાં શું મળ્યું? પંખીઓના મધુર અવાજ અને તાજી હવા. તો હવે આપણે વાક્ય બનાવીએ અને સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂકીશું. તો સૌથી પહેલા આપણે અહીંયા સબ્જેક્ટ મૂકીશું. તો આપણે અહીંયા જુઓ શું મૂક્યું? ધ સ્વીટ સાઉન્ડ્સ ઓફ બર્ડ્સ, એટલે કે પંખીઓનો મધુર અવાજ. અવાજ પરંતુ કેવો? મધુર એટલે કે સ્વીટ. તો અહીંયા જુઓ નાઉન ઓફ નાઉન આવશે એટલે ફરજિયાત આર્ટિકલ ધ આવશે. અહીંયા જુઓ બર્ડ્સ, બર્ડ શું છે? એક નાઉન. અને સાઉન્ડ, સાઉન્ડ એટલે અવાજ, એ પણ શું છે? એક નાઉન. તો નાઉન ઓફ નાઉન એટલે અહીંયા જુઓ વચમાં ઓફ આવેલું છે, નાઉન ઓફ નાઉન. એટલા માટે ફરજિયાત શું આવશે? આર્ટિકલ ધ આવશે, કારણ કે જે પાછળની વસ્તુ છે ને તે નિશ્ચિત થઈ જાય એટલા માટે ફરજિયાત આપણે શું મૂકવાનું? આર્ટિકલ ધ. પરંતુ અહીંયા જુઓ આના આગળ વિશેષણ પણ આપેલું છે એટલા માટે આપણે શું મૂક્યું છે? આર્ટિકલ ધ. નાઉન ઓફ નાઉનના લીધે ફરજિયાત આર્ટિકલ ધ આવશે. તો આપણે સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખી રહ્યા છીએ. ત્યારબાદ આપણે શું મૂકીશું? અને માટે આપણે એન મૂકીશું. હવા, પરંતુ કેવી? તાજી હવા. તાજું એટલે શું થાય? ફ્રેશ. અને હવા એટલે શું થાય? એર. અને ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું. પ્રસન્ન કરી દેશે. પ્રસન્ન કરવું એટલે કે ખુશ કરવું. તો એના માટે આપણે શું ક્રિયાપદ મૂકીશું? પ્લીઝ. પ્લીઝ ક્રિયાપદ થાય, એનો અર્થ શું થાય? આનંદિત કરી દે છે અથવા તો ખુશ કરી દે છે. પરંતુ આપણે આ વાક્યને અલગ રીતે બનાવી શકીએ. તો આપણે કેવી રીતે બનાવીશું? આપણે અહીંયા ક્રિયાપદ મેક મૂકીશું, અથવા તો તમે પ્લીઝ મૂકો તો પણ તમારું વાક્ય સાચું જ મળે. પરંતુ એ વાક્ય કંઈક નોર્મલ ન લાગે એટલા માટે આપણે વાક્યને કેવી રીતે બનાવીશું? આવી રીતે, મેક એટલે બનાવી દેશે. શું બનાવી દેશે? અવર માઇન્ડ એટલે કે આપણા મનને. અને અહીંયા જુઓ માઇન્ડ્સ આવશે, કારણ કે એક કરતાં વધારે વ્યક્તિઓની વાત થાય છે એટલા માટે ફક્ત મારું જ બનાવે એવું ન હોય, બધા વ્યક્તિનું બનાવે. તો ફરજિયાત આપણે શું લગાડીશું? એસ લગાડીશું, કારણ કે બહુવચન નામ બનાવવા માટે. અને શું બનાવી દેશે? ખુશ. તો ખુશ માટે આપણે શું મૂકીશું? હેપી. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ સ્વીટ સાઉન્ડ ઓફ બર્ડ્સ એન્ડ ફ્રેશ એર મેક અવર માઇન્ડ્સ હેપી. તો અહીંયા જુઓ, અહીંયા પણ ક્રિયાપદને એસ કે યસ નહીં લાગે. શા માટે? કારણ કે એક કરતાં વધારે સબ્જેક્ટ એટલે કે બહુવચન સબ્જેક્ટ આપેલો છે એટલા માટે. આ વાક્યને જો તમે અહીંયા મેકની જગ્યાએ શું મૂકો? પ્લીઝ મૂકો તો પણ તમારું વાક્ય સાચું જ મળે. પરંતુ તમારે તો હેપી મૂકવાનું ન આવે. તો અહીંયા આપણે શું મૂકીશું? અસ મૂકીશું, એટલે કે આપણને આનંદિત કરી દેશે. તો આ વાક્ય પણ આપણું આવી રીતે બનાવીએ તો પણ સાચું થાય. તમને આગળ પણ કહેલું છે કે એક જ વાક્યને આપણે ઘણી બધી રીતે બનાવી શકીએ છીએ. તો આપણે વાક્ય કેવું બનાવવાનું? મોર નેચરલ, એટલે કે આપણે સાંભળતા હોઈ શકીએ એવું વાક્ય બનાવવાનું, અથવા તો ગ્રામરની રીતે તો તમે કોઈ પણ બનાવો સાચું જ પડે. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. જો આપણે પ્રકૃતિનું રક્ષણ નહીં કરીએ તો ભવિષ્યમાં આપણે મોટું નુકસાન સહન કરવું પડશે. તો અહીંયા જુઓ જો અને તોથી વાક્ય જોડાયેલું છે એટલે વાક્ય કેવું હશે? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોને કહેવાય? ગુજરાતીમાં એને સંકુલ વાક્ય કહેવાય. સંકુલ વાક્ય એટલે કેવું વાક્ય? સંકુલ વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં બે અથવા તો બે કરતાં વધારે ઉપવાક્ય આપેલા હશે, ગૌણ વાક્ય આપેલા હશે અથવા તો વાક્ય આપેલા હશે, અને એમાંથી એક વાક્ય ફરજિયાત બીજા વાક્ય ઉપર આધાર રાખતું હશે, અને બાકીનું વાક્ય હશે કે જે બીજું વાક્ય હશે તે આગળના વાક્ય ઉપર આધાર નહીં રાખતું હોય. તો અહીંયા જુઓ, જો આપણે પ્રકૃતિનું રક્ષણ નહીં કરીએ તો તમે તરત જ પૂછશો કે આગળ શું? તો ફરજિયાત આપણે આ વાક્ય બોલવું જ પડશે. ભવિષ્યમાં આપણે મોટું નુકસાન સહન કરવું પડશે, તો જ વાક્યનો અર્થ નીકળે. જો તમે આ પાછળનું વાક્ય ફક્ત બોલશો તો તમને અર્થ સમજાઈ જશે, પરંતુ ફક્ત આગળનું વાક્ય બોલશો તો તમને અર્થ નહીં સમજાય. એટલા માટે આગળનું વાક્ય છે જે પાછળના વાક્ય ઉપર આધાર રાખે છે, એટલે કે પાછળના ઉપવાક્ય ઉપર આધાર રાખે છે. અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝિસ કહેવાય, ક્લોઝ. એટલા માટે આ વાક્યને આપણે કેવું કહીશું? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. તો સૌથી પહેલા આપણે આ વાક્ય બનાવીશું જો માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ઇફ. અને બીજી રીતે આ વાક્ય કેવું છે? કન્ડિશનલ સેન્ટેન્સ. તો પહેલું વાક્ય હશે જે ફરજિયાત શેમાં બનશે? સાદા વર્તમાન કાળમાં. જો આપણે પ્રકૃતિનું રક્ષણ નહીં કરીએ તો સબ્જેક્ટ કોણ આપેલું છે? આપણે એટલે શું મૂકીશું? વી. અને નકાર વાક્ય છે તો વી સાથે ડુ નોટ આપણે મૂકીશું. તો જો આપણું પહેલું વાક્ય બની ગયું, ઇફ વી ડુ નોટ પ્રોટેક્ટ નેચર. તો અહીંયા જુઓ તો આપેલું છે તો માટે આપણે શું મૂકીશું? અલ્પ વિરામ, કારણ કે અંગ્રેજીમાં આપણે તો મૂકતા નથી. ભવિષ્યમાં આપણે મોટું નુકસાન સહન કરવું પડશે. કોને? તો કે આપણે. તો આપણે શું મૂકીશું? વી મૂકીશું. તો આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડશે તો એના માટે આપણે શું મૂકીશું? વિલ હેવ ટુ. વિલ હેવ ટુ શું છે? એક મોડલ વર્બ. સહન કરવું પડશે એટલે શું થાય? સફર પણ થાય, એન્ડ્યોર પણ થાય, અથવા તો બેર પણ થાય. શું સફર કરવું પડશે? મોટું નુકસાન, ગ્રેટ લૂઝ.
અને અહીંયા જુઓ ભવિષ્યમાં આપેલું છે તો આપણે શું મૂકીશું? ઇન ધ ફ્યુચર. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ઇફ વી ડુ નોટ પ્રોટેક્ટ નેચર વી વિલ હેવ ટુ સફર ગ્રેટ લોસીસ ઇન ધ ફ્યુચર. ભવિષ્યમાં આપણે મોટું નુકસાન સહન કરવું પડશે. તો વાક્ય બનાવવું એકદમ ઇઝી છે, પરંતુ તમને ગ્રામર આવડવું જોઈએ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, પર્યાવરણને સ્વચ્છ રાખવું અને વૃક્ષો વાવવા એ આપણું કર્તવ્ય છે. તો આ વાક્યને ઘણી બધી રીતે બનાવી શકીએ. તો સૌથી પહેલા વાક્યને બનાવીએ. જુઓ, વાક્ય કેવું છે? આપણું કર્તવ્ય છે, એટલે કે ફક્ત માહિતી આપે છે, ફક્ત માહિતી મળે છે. એટલે વાક્ય કેવું હોય? એસએસ, એટલે કે સિમ્પલ સેન્ટેન્સ. કારણ કે આ વાક્યમાં કોઈ પણ કામ થતું નથી. કદાચ તમને એમ થાય કે રાખવું એ ક્રિયાપદ આપેલું છે, પરંતુ રાખવું એક નામ તરીકે આવેલું છે. રાખવું શું? તો કે પર્યાવરણને સ્વચ્છ રાખવું અને વૃક્ષો વાવવા. તમને એમ લાગે કે વાવવા પણ એક ક્રિયાપદ છે, પરંતુ અહીંયા ક્રિયાપદ તરીકે આવ્યું નથી, નામ તરીકે આપ્યું છે. તો જુઓ, આપણું કર્તવ્ય છે. શું આપણું કર્તવ્ય છે? તો પર્યાવરણને સ્વચ્છ રાખવું અને વૃક્ષો વાવવા. તો અહીંયા જુઓ, આ શું છે? સબ્જેક્ટ છે. તો તમારે આ વાવવા એને આપણે ક્રિયાપદ નહીં સમજવાનું. શું આપેલું છે? નામ આપેલું છે. તો નામ બનાવવા માટે આપણે શું કરવાનું? ક્રિયાપદ છે, તો ક્રિયાપદને નામ બનાવવા માટે શું કરવાનું? કાં તો આઈએનજી લગાડવાનું અથવા તો ટુ મૂકવાનું. તો સૌથી પહેલા આપણે વાક્યને મૂકીશું. વાક્યમાં આપણને સબ્જેક્ટ શું મળશે? પર્યાવરણને સ્વચ્છ રાખવું અને વૃક્ષો વાવવા. તો આપણે લખીએ રાખવું. રાખવું એટલે શું થાય? કીપ. પરંતુ આપણે તો નાઉન તરીકે ઉપયોગ કરવાનો છે, તો આપણે શું લગાડીશું? આઈએનજી. કીપિંગ. પર્યાવરણ એટલે શું થાય? ધ એન્વાયરમેન્ટ. તો જુઓ, પર્યાવરણને સ્વચ્છ રાખવું. રાખવું એટલે શું થાય? કીપ થાય. પરંતુ આપણે નામ બનાવવાનું છે, એટલે શું મૂક્યું? આઈએનજી. તો હવે અહીંયા ક્રિયાપદ નથી, શું બની ગયું? નામ. તો આપણે આટલું લખી નાખ્યું. ત્યારબાદ શું? અને વૃક્ષો વાવવા. તો આને માટે આપણે એન મૂકીશું. અને વૃક્ષો વાવવા. વાવવા માટે શું મૂકીશું? પ્લાન્ટ થાય. પરંતુ પ્લાન્ટ એક વર્બ છે, તો વર્બને નાઉન બનાવવા માટે આપણે શું કરવાનું? આઈએનજી લગાડવાનું. તો શું થશે? પ્લાન્ટિંગ. શું પ્લાન્ટિંગ? ટ્રીઝ, એટલે કે વૃક્ષો. ત્યારબાદ આપણે પાછળથી વાક્ય શરૂઆત કરીશું, કારણ કે આપણે સબ્જેક્ટ મૂકી દીધો તો છે. તો છે માટે આપણે શું મૂકીશું? ઇઝ. કારણ કે આ જો બંને આઈડિયા એક જ છે, એટલે કે આ બંને વિચાર એક જ સરખા છે. એટલે વિચાર દર્શાવવા માટે આપણે ઇઝ લગાડીશું, કારણ કે બહુવચનમાં નહીં આવે. તો આપણે અહીંયા ઇઝ મૂક્યું. અને ત્યારબાદ શું આવશે? આપણું કર્તવ્ય, એટલે કે અવર ડ્યુટી. તો જુઓ, આપણે આ વાક્યને એક રીતે બનાવ્યું, પરંતુ જુઓ બીજી રીતે પણ બને. અહીંયા ટુ કીપ મૂકો તો પણ તમારું વાક્ય ગ્રામરની રીતે સાચું થાય, પરંતુ બોલવામાં થોડું ઓકવર્ડ લાગે. એટલે કેવી રીતે બનાવીશું? કીપિંગ. તો અહીંયા જો તમે ટુ કીપ મૂકો તો અહીંયા પણ આપણે શું કરવું પડે? ટુ પ્લાન્ટ લગાડવું પડે. એટલે કે તમે ટુ લગાડો અથવા તો ક્રિયાપદને આઈએનજી લગાડો, એટલે ક્રિયાપદનું શેમાં રૂપાંતર થઈ જાય? નામમાં. જો ટુ લગાડો તો એને ઇન્ફિનિટિવ કહેવાય, અને આઈએનજી લગાડો તો એને શું કહેવાય? જીરંડ કહેવાય. તો આ ક્રિયાપદનું આપણે શેમાં રૂપાંતર કર્યું કહેવાય? નામમાં રૂપાંતર કર્યું કહેવાય. તો આવી રીતે પણ વાક્ય બને છે. અથવા તો તમે આને બીજી પણ રીતે બનાવી શકો છો. કેવી રીતે બને? અથવા તો તમે આ જ વાક્યને ઇટનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. એટલે કે આ વાક્યને ઘણી બધી રીતે બનાવી શકાય. ટોટલ 2-3 રીતે બનાવી શકાય. કોઈ પણ રીતે તમે બનાવો, વાક્ય તમારું સાચું જ કહેવાય. પરંતુ આપણે વાક્ય એવું બનાવવાનું કે જેનો ઉપયોગ થતો હોય વારંવાર. તો આપણે અહીંયા આખો એક પેરેગ્રાફ જોઈ લીધો હતો, અને આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. જો હજુ ન સમજાનું હોય તો 2-3 વાર જોવો. તેમ છતાં પણ તમને કોઈ કન્ફ્યુઝન લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.